એટલે મારો ભગવાન તો મને એવું કહેતા નથી આ જગતની કોઈ પણ વસ્તુ છે ને એ મને આકર્ષિત કરી શકે એવી છે, માં સુધી પહોંચી શકે એવી છે. ફક્ત ને ફક્ત પહોંચો તો તમારો પ્રેમ, તમારો ભાવ પહોંચે મારા સુધી, બાકી કશું પહોંચે એવું છે. સદગુરુ નામ આલ્યું એ તો સીડી આલી વાળા, એ સીડી આલી. મેં હમણાં પહેલાં તો બોલી કે તમારા મા બાપે તમને ખાતા શીખવાડ્યું ને, પહેરતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું ને, શિક્ષણ કાર્ય શીખવાડ્યું, બેટા આમ કર ને આજીવિકા હારી જશે, સંસાર આવતા હશે, આ શીખવાડ્યું. પણ આ સતનામ ભજન કે આનાથી શું થશે એ સમજાયું કોઈએ નહીં. પહેલાં જ ના બોલ્યું. અત્યારે રામાયણો છે ને જગતની અંદર વાલા, એ તો હતા, જ્ઞાન જ નહીં ને, એ તો તકલીફ છે મોટા મોટી તો. અને સાચું મળે તો સમજાતું નથી આપણને. સતનામથી મળતા વિડીયો પહોંચી શકાય 100%. એમ કશોય મિનિટ એમ તો કોઈ પણ શબ્દ તમે એક પકડી લો ને, ખાલી વસ્તુ ના ખાલી ઓમકાર ઓમકાર કરો તો પકડી જવાય. છેલ્લે તો બધું એક જ છે વાલા, કાંઈ નોખું છે પણ ભાવ ને પ્રેમ હોવો જોઈએ, બીજી વાત નહીં, તો પહોંચી જવાય છે. પણ એટલું સહેલું નહીં વાલા, કારણ કે ભક્તિમાં અવરોધ બને છે. મોહ, કામ, ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર, આ બધા દુશ્મનો છે ભક્તિના. ભક્તિ તમે કરવા દે, બધા નામને તું જ્યાશે જ ને તો કોઈનું મન ચોંટતું ચાહી ચોંટવાલા, કારણ કે મોહ જ એટલા બધા ભર્યા છે તો ચાહી પહોંચવાનું મન કરો ખરા. કોઈના સોડીનો મોહ હોય, કોઈના છોકરાનો મોહ હોય, કોઈના ઘરનો મોહ હોય, સત્તાનો મોહ હોય, એટલા બધા મોહમાં પડ્યા છે. આ ભજનમાં તો મન લાગે એવું જ નહીં વાલા. પછી તો અમે બધા પછી છેલ્લા શું કે ભગવતીની મરજી, ભગવતીની મરજી સત નહીં એવી. ભગવતી થોડી કે તમે પોટલી પીવો એમ, ભગવતી થોડી કે તમે તમાકુ ખાઓ એમ, એ કે તમને કહે છે એવું હોતું નહીં. આ તો શું છે, બધા છટકવું છે. એટલે સટક બાળી પહેલી કરતા હતા એ જ છે. કરતા હતા કઈ રીતે છે, ખાલી તમને તમારું લેનદેન જોડીએ છીએ, બાકી જ્ઞાનથી તમારે ચાલવાનું છે. જ્ઞાનથી તો તમારે ચાલવાનું છે વાલા. અથવા તો તમે ખાલી કીડીનું ઉદાહરણ લઈ લો, તો કીડી 50 વખત ચલન 50 વખત નીચે પડે ને તો એવા હાથથી તો પ્રયત્ન ચાલુ રાખે. આપણો માણસ તો 2 વખત પ્રયત્ન તો કે હારી જાય કે બસ પતી ચૂલ્યો, તો તમારે કીડી હારી, એ પ્રયત્ન મિલતી નહીં. એનામાં શીખવા જેવું છે. અને આજના માણસ કે હારી જાય કે અમે 5 ભૂવા ફર્યા કે હારી જાય કે અમે તો ફરવું પડે. તમારું ત્યાંથી ઠેકાણું ના આવતા નથી, જેની પણ જળ લખેલું તો ફરવું પડે. તમને પણ કીધું ફરવાનું, સાચું ખોટું વાત. કર્મની ગતિ છે, બીજું કશું છે નહીં આની અંદર. તો તમને અંશે હમણાં દેવ મારે છે, અને દેવનું જો લેનદેન હશે તો એ પૂરું તમારે કરવું પડશે. તો ત્યાં સુધી ભજનનું પાછું તો ભરો, તમારા ખાતામાં રૂપિયા છે તો તમારે પણ આવશે ને. એટલે અમે આ ભક્તિનું પાછું શીખવાડીએ કે બેટા આ કામમાં આવશે આગળ જઈને, બીજું કશું કામમાં આવ્યું છે નહીં. પણ કે નહીં અમારથી થાય એવું નહીં, તો અમારથી થાય એવું નહીં. બધા તમારથી નહીં થાય એવું તો અમારથી એમનું થાય. અને તમે દાખલા તરીકે 30 વર્ષે 40 કે 50 વર્ષે મારી પણ બાધા લેવા તમે આવ્યા, તમે અત્યાર સુધી આપણે પૂછશે તમે તમારા માતાજીને તમે શું કર્યું, તો કે અમે દીવા અગરબત્તી કરી કે ખાલી બીજું કશું કર્યું. એટલે કોરે કોરા છો ને તમે, તો કોરે કોરા છો. આની અંદર તો કોરે કોરા કહેવાય તમે. તો અમે કહીએ કે 6 વાગ્યા ભજન કરો, અને જો અમે જે ભજન આપ્યું છે એનાથી તમને ફરક પડે તો પછી મને પૂછો. દેવનું દુઃખ હશે, દેવ તમારું ઊભું રહેશે. કારણ કે એને ખબર પડી કે હવે આ માર્ગે આવ્યા આપણા, તમારી કુળદેવી તમને સહાય કરતી થઈ જાય. કહો મારો છોકરો સાચી જગ્યાએ જયો છે. પણ તમને તો કેવું કે ભજન અહીંયા આગળ આવ્યા, અનેક જન્મોના કર્મો તમારા હોય એટલે અહીંયા આગળ આવ્યા 2 મહિના ભજન કર્યું, તકલીફ પડી તો કે અહીં આ તો મારા ખોટો લાગે છે કે તરત તકલીફ પડવા માંડી કે અહીં તો. પણ બધા ત્યાં કરીને તો ભોગવા તો પડશે ને. 100%ની તો 10-20% ભોગવવા પડે, 80% તો માફ મારો ભગવાન કરે છે. પણ એમાં આંબલી જાય હવે, તો 100 મહિના આવતા હતા આંબલી જાય હવે, એ કે હાવ થતું નહીં અમારું કે. આખા ભવના બંધન કાપવાનો સમય લેવો નહીં. મને તો અમુક શબ્દ બોલું કે ફટાફટ કરી નાખે એટલે મને ચમનું થઈ જાય.
કે ફટાફટ એટલે શું? ફટાફટ એટલે શું વાલા પણ એમ તો તમારે થતું તમે કરી લો ને, મને શું કામ પૂછો? તમે મારા કરતાં હોશિયાર હોય, તમને બધી સમજણ પડતી તો તમે ઘેર ખેંચી લો. હું કોઈ કહેતી જ નહીં તમે મારી પાસે આવો. તમને સમજણ પછી તમે કરી લેવાનું વાલા. મને કાંઈ દુઃખ છે, મને કાંઈ દુઃખ છે નહીં. હું તો એટલું જ માનું છું બસ કે અહીંયા આગળ આવો યા ના આવો એનાથી મને કોઈ મતલબ નહીં. પણ તમે ઘેર રહી રહો ને, તમારી માનું ભજન તમે કરજો, બસ એક જ વાત. રવિવાર ભર્યા છે ને કહેવાય. જ્યારે તમે મારી વાણીને તમે આશ્રમમાં લો ને તો જ રવિવાર ભર્યા કહેવાય, બાકી ભર્યા કહેવાય નહીં. કહેવાય કહેવાય ના કહેવાય વાલા, ભર્યા ના કહેવાય. આ તો ખાલી એમ બહુ લાગુ પડી એવું કહું તો બહુ કે તમારી તિજોરી અંદર કિંમતી સામાન પડ્યો હોય, કદાચ ચાય ખોઈ જાય તો તારું તોડ નાખવાનું. ચાય ગોતવા ના બેહાય બે સમયે, તોડી નાખવાનું. અહીંયા આગળ કોક લઈ જાય આપણે તારા સામાન કાઢી લેવાનો પહેલાં. આપણી માનસિક આપણે સમજી જવાનું આ વાત. તો આપણે ટૂંકમાં આ મોંઘી વસ્તુ કાઢી લેવાય ને વાલા. સમજે એક જ ચાય ગોતવા બેહાય, તોડી નાખવું પડે વાલા અહીંયા આગળ. સમજે લાખોનો સામાન હોય તો પછી એ 1000-2000 આમ જોવા બેહાય, બતાવી દેવું પડે એનાથી કેસ પૂરો કરવો પડવાનો. એટલે સમજણ આપણે બધે ભટકી રહ્યો છે. પણ એક શેડો ગમે તો પકડી લો તો આજને તો કાલ કલ્યાણ થાય થશે. એટલે દરેકને હું તો કહું છું, તમે કમાવશો ને એમાંથી 5મો યા 10મો ભાગ ખરેખર જે બિચારા મહેનત નહીં કરી શકતા, લાચાર છે, દીન છે, કે જેના ભગવાન હાથ પગ નહીં હાલ્યા, કે કોઈની કોઈ તકલીફો છે, કોડ છે, ગમે નહીં હોતું, ઘણી બધી તકલીફો હોય છે, એવા તમે ખવડાવશો ને એ ભગવાન મારું રાજી રહેશે. ભુવન વાણા 25,000 નહીં આપો તો ચાલશે. અહીં 500 નાખે 25,000 બરોબર છે. એવા આ પૂર્ણ આગળ નાખે ઉગી નાખે તો વાળેલા તો એમના ઘર ભરાય, તમારું પછી તમારું ખાલી જ થાય. વાત એવી છે. બીજું કે ઘરની અંદર આપણે ઉંમર થઈ હોય 50-60 વર્ષ અને સારું કમાતા હોય તમે, અને તમે એમ કહો કે અમે થાકી જવાય, કામ તમારે થતું નહીં, તો કામવાળી રાખી લે 1000-1500 વાળી. શાંતિ ભજન કરવાનું હોય તમારે, બીજી બધી માથાકૂટ કરવાનું ના હોય. પછી ભગવાન જે કરશે કરવું છે, ભગવાન જે કરવું. કારણ કે આ સતની કમાણી એવી છે ને વાળા, એ ક્યારેય નકામી જાય એવી નથી. બાકી તમે કોઈમાં તૂટી આખી જિંદગી મળી જાઓ ને તો એ તમારે એક સમયે નિરર્થક જશે એવું. કશું તમે તમારા છોકરી માટે કે છોકરા માટે કે પત્ની માટે આખી જિંદગી તૂટી મળે ને તો છેલ્લે એ વાત એમ જ કે તમે એમના માટે શું કર્યું? શું કહે છે ભાઈ? શું કર્યું તમે એમના માટે? શું કર્યું? અને આ સતની કમાણી ને એ નાશ પામતી જ નથી, કોઈ દાડો ના નાશ પામે. એટલે આ કમાણી કરી લો. પણ આપણે એવા મોહમાં આંધળા થયા ને, ગોડા થયા ને, શી ખબર. મારે કહ્યું તો મરી હેડ્યા હતો. શું મરી હેડ્યા? એમાં જો અમુક તો 40 નાની ઉંમરમાં ડોહા ડોસો જેવા લાગવા મળે. તમે જોત ખરા? અમુક તો ઉઠે એવા ને, સવારથી ઉઠે તે હાજે એમનું મોં જોવો ને તો તમે તમારો દાડો બગડી જાય. એવું ચિંતા કરીને બેઠા હોય ને એવા તો શું કામ જીવવા આવું જીવન આલ્યું ભગવાને તમને. એટલે એમનું કર્મ ને એવા જોશે, એમનું કર્મ એ જોવે. અમે કોઈને આમાં કે પત્ની હોય પુત્ર હોય કે ગમે તે હોય, એમના કર્મ ને એવા લાણા. તમે કશું અંદર કરી શકો એવા સહ નહીં. એટલે તો કષ્ટ ગાંડો હતો માનના છોડે તે ફટ થઈ ગાંડો તે હોય ના કરી નાખે. પરમાત્મા હતો પોતે, તો શું ના કરી શકે તે હોય? આ તો માતા એ બધું કરીએ કે તમને કરવા મોકલ્યા, અમે તો બધું કરીએ કે છે, તો તમને મોકલવાની જરૂર છે નથી. પછી અહીંયા કરી માતા કે તું કર નાખ, તમને શું કામ મોકલ્યા હતા? પછી અહીંયા કરી ખાલી મોજ શોખ કરવા મોકલ્યા, ખાલી બસ ખાવા પીવા મોકલ્યા છે. તો તમને મોકલ્યા શું કરો એ તો વિચારો. આ તો ઘણા તો કહ્યું અમુક તો શું કરે ઓલા કે ગ્રહ નળ નંગ નળ એ તો બધા 4-4 8 10 મેટો પહેરી એટલે ભલા માળી. એ તો વિચારો તો અહીંયાથી જો કરમ કપાઈ જતા હોત તો જોઈતું તું શું? અમુક તો જાહેરાતો આપો કે શું કે વસીકરણના મૂઠ ચોટ ના કરીએ, તમારે 12 કલાકમાં નિરાકરણ લાવી દઈએ, આમ કરી નાખે, બસ કરી નાખીએ.
એટલે વસ થતું હોય તો તમે ઘેર બેઠા બધી પબ્લિકને ખેંચી લો, તમારે ઘેર વસ કરી લો, તમારે ઘેર બધા આવો છે. હા, જાહેરાત આપવાની જવું છું, તમારે આપવાની જરૂર છે જાહેરાત એમને. તમે વસીકરણ કરીને આમ કરીને તેમ કરીને તો તમારે ઘેર બોલાવી લો, વસીકરણ કરીને બધી પબ્લિકને તમારે ઘેર બોલાવી લો. જાહેરાત આપવાની જરૂર જ ક્યાં છે? સાત્યતા સાચાને ઓળખો, બીજું કશું જ નહીં. તકલીફ તો રામના કૃષ્ણ બધાને પડી, નહીં પડે એવું કોઈ કહેતી હું તમને કે તમે અહીં આવશો તકલીફ મળે ના, એનું સમાધાન તમને મળશે, રસ્તો તમને મળશે. હારી થાકી જાય ને પણ તમે એક વખત તમારી મા જોડે બેસો ને તો તમને આગળ પ્રેરણા જગાડશે અંદરથી. તો બેટા આમાં શું કામ દુઃખી થાય? આ તો કાંઈ નથી. હાથમાં સૌ બની તું જીવ, હવે દેહ બની તો આખી લતવાથી ભટક્યો જ છો તું, બીજું કાંઈ નહીં કર્યું ત્યાં આમાં. ના રોતડા તો યાર આમ જ રોડો કરસ તું. નાનપણથી યાર રોતો જ આ તો આખી જિંદગી રોડો જ કરવું છે? રોવા તને મોકલ્યો કે મોજ કરવા મોકલ્યો? એ તો સમજ. માણસની ખૂબી એક જ છે કે 90% જો સારું હોય ને 10મો ખાલી એક જ કામ ના થયું હોય ને તો એક કામને પકડીને એવા એવું રોવો છે ને ભાઈ એની પાછળ રાત દિવસ ચિંતન એનું ચાલતું હોય. એટલે એ તો સમય આવશે, એના ભાગમાં તો થઈ જાય. તમારે છે આમાં તૂટી મળવાની જરૂર છે. એમાં શું ન્યાલ થઈ જશે ભાઈ? એક કોમ થઈ ન્યાલ થઈ જશે. એક દાખલા તરીકે ઓલા સમજાવવા માટે તમારી જમીન વેચી તમે ન્યાલ થઈ જશો? ન્યાલ થઈ જવાનું તો તાત્કાલિક કહો તમે ન્યાલ થતા હોત તો ભજનથી જ ન્યાલ થવાય એવું છે. બાકી ન્યાલ થવાય એવું નથી, કોઈ સંજોગો નહીં થવાય. સાચું ખોટું વાળા? અને મારો દોઢ પડ્યો છે પણ મને લાગે અહીંયા ખાલી કપડ છે એટલે ચોકલી વાગી જાય કરે. આપણા કામકાજ એવા વાળા. હું તો દરેકના અંતનો માછી લોન વાળા, પણ મારે કીધા જેવું જ કહો, બાકી કહો બધું ના કહેવાય મારી જાહેરની અંદર. શું કામ કહેવા જરૂર મારે? તમને ખબર જ છે ને શું વાંચું શું ખોટું. મારા થોડા ભેદ કરવાના હે વાળા. તમે ભેદ બરાબર મારા ભગવાન શીખવાડ્યા તમને. એટલે મારા ભગવાન તો એવું કહી કોઈ વસ્તુથી અમે આકર્ષિત થતા નથી. એટલે એ બધું જીવને તોડીને તમે શિવને રાજી કરવા જાઓ તો શિવ રાજી થાય કરો. દરેક ફૂલની અંદર જીવ છે, કડીઓમાં જીવ છે. હવે તોડીને તમે જીવને તોડીને શિવને અર્પણ કરો એ શિવ રાજી થાય કરો? ના થાય, એમાં કદી ના થાય. થાય અને મર્યા પછી ચાદરો બાદરો તો ફૂલને બધું બંધ કરો, કાંઈ જોતો જ નહીં હોય. મળી ગયેલો માણસ આ જોવા આવે પછીડી ઉડાણ પેલું ઉડાણ, શું મતલબ આનો? જીવતો અહીં તો એક જ વાત છે કે જીવતા જાગતા નમને સિવાય બાકી વાત જ નહીં કરવી આપણે, બીજી વાત જ નથી. જીવતા હોય તો લાગણીઓ પ્રેમ તમે જે વરસાવી દો પછી ફોટામાં તો કશું આવતું એમને પછી લાગણીઓ બાપડી અંદર દેખાય નહીં. તમને પછી દેખાશે વાત? રામ હશે મારા ભગવાન જે કરે તો મારે તો સમજાવવાની ફરજ છે. હું તો સમજાવતી રહીશ કાયમ માટે. લેવું નહીં લેવું, કરવું નહીં કરવું તમારી ઈચ્છાની વાત છે, પણ મારી ચાલે લાજ આબરૂ મારી ક્યાંય જતી નથી. તમે જો હું બતાવું રસ્તા ના હેડો, તમારા કામ ના થાય એમાં હું જવાબદાર નથી. પહેલી ચોખ્ખી વાત. એનું કામ કરવા બેઠી નહીં એ મતલબ ત્યાં હતા તો મગજમાંથી કાઢી નાખજો. હું તો ફક્ત ને ફક્ત તમારી કુળની માતા, મેં તમને પહેલાં જ બોલી કે તમે ભજન નહીં કર્યા એટલે હું તો તમને ખાલી તમારી મા જોડે ભજન માગે તમને જોડવા આવીશું. પછી તમારી કુળદેવી માતા તમારો ન્યાય કરશે શું કરું શું નહીં. હું તો ખાલી માર્ગદર્શક બની રહું છું વચ્ચે, બસ એક જ વાત કે બેટા આતા સુધી તમે સંસારમાં ભટકે જગત તરફ છે ને હું તમે ખાલી જગદીશ તરફ લઈ જવા રસ્તો બતાવું છું ખાલી, બસ આટલી જ વાત મારી. જગતમાં તમે ચાહે સપનામાં સુખ નહીં. તમે જેટલું સુખ ભોગવશો ને પાછળ દુઃખ ઊભું જ છે. જેટલું સુખ ભોગવો ને પાછળ દુઃખ ઊભું જ છે. એટલે તમે કહો બહુ સુખ કર્યું એટલે પાછળ ભૂકા નહેલા ચમથી લેવાનું કે છોકરા નહીં પછી છોકરા થયા પછી પાછળ ભૂકા કાઢી નાખશે વાયા, હક નહીં લેવા દે. એટલે તમને તો બે બાદ તકલીફ છે, આ લેતોય ના લેતોય. હયા વાળા રાળો પણ ના હયા વાળા રાળો જ પાડ હતા. તો કરવું શું સારું હતું? સારું લાગે પણ કાઢું પડે કે તો પડે તમે માગ્યું છે. અમારો દોસ્ત નહીં ભાઈ, માગ્યું તમે ને
ભગવાને આલ્યું અમારે શું લેવા દેવા તમે તો માગો ને તો બહુ તમારે જે માગો એ માગો પણ ભજન કરીને માગો એમ ના માગશો મારે કોઈ લેવા દેવા જ નહીં તમે તમારે જે લેવું લઈ લો પણ ભજન એટલું કરો માગી લ્યો બરાબર ને એમ કશું મળે અહીંયા ખાલી નિયમ જ છે અહીંયા ખાલી નારિયેળને ચૂંદડીને ચમણો વધેવાનું માતા બધું આ લેશે તે વાત જ નહીં આવે અહીં એ વાત આવશે આવી હતી નથી એટલે મીઠા દાણા બહાર કાઢી નાખજો અમે એનાથી ધરાતા અમે કે અગરબત્તીઓ દીવા કરી અખંડ દીવા એટલે આ કરોડો સુધીનું તેલ લઈને માતા બેઠી તમારો દીવામાં શું પ્રકાશ આવશે હે કે 3 કલાક દીવા ધરીએ મેં થોડા કહ્યા તમે દીવા ધરો બંધ કરી દો કશું નહીં થાય તમે તમારે ખાલી હા કર્મો જ કરો કશું તમને નહીં થાય કોઈ દાડો કોઈ નડવા નહીં આવે કોઈ દાડો અને કોઈ કહે કે નડવાનું ગુલામ થયું તમારી પણ પાડોશીને કોઈ સારું ઈચ્છ્યું નહીં શું તમારું સારું થાય એ ભાવ શુદ્ધ રાખે શું તમારું સારું થાય માતા આગળ તો બેઠા આપણે અંદર ધરો મેં તો શું તમે એની આગળ તો બાળક થઈને બે બાળક પછી હોય ખરું મારું તારું આ તો પોતાના છોકરાઓ હાથર છોડીઓ હાથર માળાઓ કરશે બાધાઓ રાખીને બધું કરશે ટીકડી માટે તો ખાલી કરી જો તારા માટે માગવાન દડો આવતો તો અન્યની માતા મટી જવું વાલા પોતાના માટે આખું જગત જીવત છે ને ભલામણ એમાં શું નવાઈ તમે કરી હે તો કોકનું છોડું મેં તો પેલા નથી બોલી અને ફરીએ બોલું છું કે સારી બોનસ સારી હોય 2, 5, 50,000 આવ્યા હોય અને કોકનું છોકરું રોતું હોય ટેટા હાથર તમે ત્યાં 500,000 આપો હે અને એ છોકરું ટેટા ફોડે જો તમારે ક્યાં દુઃખના ટેટા ના ફોડી નાખો ને તો એની માતા મટી જવું વાલા એવા મારા કોમ છે વાલા હે કોક હશે તો તમને કે હસવાનું થઈ જાય વાલા પૂરું થઈ જાય ઘણી વાર કોકને હસાવો એટલે તમારે ઘેર મોજ આવી જાય વાલા પણ આપણને આવડ્યું નહીં ને વાલા આવા તો પોતાના માટે જ મળી જવું બસ કે પોતાના કહેવા કોને પણ એ કરવું જરૂરી છે ને તમારું કોઈ માનતા જ નહીં પોતાના ચમ ના થાય પછી મારા વાલા કોઈ છોકરા નહીં માનતા બૈરા કોઈ માનતું નહીં હતા જગતની અંદર મારા કઈ મરી છે હે માણસ કોઈ બધાને સુખ જોઈએ બધાને કશું ના કરીને સુખ મળી જાય એવો કોઈ રસ્તો કરો તો ના એ મારી પાસે જ નહીં કશું ના કરો સુખ મળે એવો તો રસ્તો મારી પાસે નહીં તો ભજન આલ્યું અને તું ધર્મ કર અને મેં કીધું એ પ્રમાણે 10મો યા 5મો ભાગ તારી જે ઈચ્છા હોય એ ભૂખ્યાને ખવડાય બધા પોતે હાવ ભાવ રાખ જો તાર હાવ ના થાય તો મારે ધૂણું મિલ દેવાનું આ જીવન મિલ દેવાનું અને તને કદાચ હજારો માતા કોઈ મોકલેલી હોય ઘા પોકાની આવેલી હોય 1000 લાઈનમાં ના ઊભી કરી નાખું ને પણ એની માતાનું મેન સવાલ એ કઈ ના હોય સતનામાં આગળ આવેલો બધા સમજી જાય કે સતે હેડ્યો તમને સહાય કરે એવા ઉપરથી વાય તમે લઈ તો તમારી મા તમને ત્યાં તો લઈ જવા માગતી હતી ત્યાં તો લઈ જવા અહીંયા છોડતી હોય પેલી એવો છોડ એટલે તમે જ્ઞાનમાં આવ્યા પછી ભજનમાં આવ્યા પછી નામમાં આવ્યા પછી સતરા માર્ગે આવ્યા પછી તમને કોઈ લાફો મારી જાય ને તો તમારું એમાં કલ્યાણ હોય કે લાફો મારી માતા ચોટી પર ના ચોટવું આવું લેનને હતું વાલા પૂરું થયું એમ કે ને તે તો ભાલામાં આવ્યા હતા લાફાએ પતાવ્યું નહીં તે ગયા જન્મમાં ભાલામાં આવ્યા હતા ને એ લાફાએ પતાવ્યું મેં એમ કે ખબર જ નહીં એવી વાત તમને તો અત્યારે ખબર પડે થોડી આગળની ખબર પડે તમને આ તો કે હવા મહિના 1.5 મહિના ના મેળા વાળા ગૌતમ બુદ્ધ પણ કોઈ બી વ્યક્તિ જાય ને XYZ કોઈ પણ વ્યક્તિ જાય એટલે કે તારે કઈ પ્રશ્ન જવાબ હું નહીં આવું ખાલી તું તને ભજન આપું છું એ ભજન 6 થી 12 મહિના તું કોન્સ્ટન્ટ કર અને પછી મને પૂછવા આવજે જે પૂછવું હોય ને બાથું તો ભર ભક્તિનું તો અંદાજે પાણીનું ટેન પેલું શું કહે જગ કબ ખાલી છે ને તમે કે પાણી પીવું છો મેરા આવા નેકળે ખબર નથી પાણી ભરતો ખરા પહેલાં પછી નેકળશે એટલે ભરો પહેલાં તો નેકળશે એવું નેકળે એવું નહીં હાલ પંચો હવે તમારે જે કહેવું હોય કહો બાકી આ બધી વાર્તાઓનો ભ્રમિત તમે બહાર નીકળો કશું કોઈ કલ્યાણ થાય એવું નહીં સતના માર્ગે હેણા સિવાય ભજન માર્ગ અપનાયા સિવાય ધર્મ કર્યા સિવાય કોઈનું કોઈ હારું થાય એવું છે કોઈના આશીર્વાદ ફળે એવા છે નહીં એ વાત ખોટી વાલા કે આ ભવાની આમ કલ્યાણ તમારું કલ્યાણ થાય કોઈ ભુવન તાકાત નહીં તમારું કલ્યાણ કરી નાખે
કોઈને તાકાત નથી એવી, સમજ્યા? અને સપનાની વાત તો સપનું જ છે વાલા. સપના બહુ જરા હાલવું નહીં. તો સપનું જ કહેવાય. તો સમજ્યા? હાલ પંચો તમારી જેવી હોય. બરાબર.